આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વાવ શહેરમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેરમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા પોલીસ દ્વારા વિશેષ ફૂટ પેટ્રોલિંગ ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઇવ દરમિયાન થરાદના નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. વાળોતરિયા, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. વસાવા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. વસાવા સહિત પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સાથે શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કર્યું હતું. પોલીસની આ કામગીરીનો મુખ્ય હેતુ ચૂંટણી દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવો અટકાવવાનો અને લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી અને જાહેરમાં શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં સતત ચેકિંગ, પેટ્રોલિંગ અને કડક દેખરેખ રાખવામાં આવશે. સાથે જ અફવાઓથી દૂર રહેવા અને કાયદાઓ હાથમાં ન લેવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં પણ પોલીસની આ કામગીરીને લઈને વિશ્વાસ અને સુરક્ષાની લાગણી જોવા મળી રહી છે. ચૂંટણી પૂર્વે પોલીસની આવી સક્રિય કામગીરીને કારણે શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.